એક સામાન્ય અવયવ તરીકે આવી જાય પછી પૂરું, પછી એનું આગળ કાંઈ વિધિ થતી નથી. બે નામ છે, પ્રમાણિત સ્વરૂપ અને ન્યૂનતમ સ્વરૂપ. ખાસ યાદ રાખજો, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તમને ઘણીવાર તમને એવું કહે કે એક્ઝામની અંદર ઘણીવાર એવું પૂછાય કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ન આપે, નામ અતિ સંક્ષિપ્ત જગ્યાએ શું આપી દે, પ્રમાણિત અથવા તો ન્યૂનતમ. તો યાદ રાખવાનું, પ્રમાણિત અથવા ન્યૂનતમ પૂછે તો અતિ સંક્ષિપ્ત જ હોય, સંક્ષિપ્ત સ્વરૂપ છે. હવે આગળ એનાથી કાંઈ ટૂંકમાં હાલ એમ છે નહીં, ભાગે કોઈ હાલ એમ નથી, એ કોઈ છેદ છે એ ગુજરાતીમાં ઉડે એમ નથી. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે અપૂર્ણાંકનો ભાગ ચોથો છે એ જોવાના છે. આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા છે, અપૂર્ણાંકના પ્રકારો જોયા છે, અપૂર્ણાંકના એક્ઝામ્પલ જોયા છે, એ ઘણી બાબતો છે આપણે જોઈ ગયા છે. એકવાર આગળનું સેજ થોડુંક અમથું રિવિઝન કરી લઈએ કે કેવા કેવા પ્રકારો જોયા હતા. તો સૌથી પહેલાં આપણે અપૂર્ણાંકની અંદર અત્યારે તો આપણે હવેનું શીખવાના છે એ ટોપિક છે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. એની પહેલાં આપણે અપૂર્ણાંકના પ્રકારો, પહેલાં તો આપણે અપૂર્ણાંકો છે ધન અને ઋણ હોય છે, જે બધાને હવે ખબર છે. એના પછી આપણે કઈ કઈ બાબતો જોઈ હતી, તો આપણે શુદ્ધ અપૂર્ણાંકો, અશુદ્ધ અપૂર્ણાંકો અને મિશ્ર અપૂર્ણાંકો જોયા હતા. એટલી બાબતો છે આપણે આગળના લેક્ચર્સની અંદર જોઈ ગયા છે. એના પછી આપણે જે અપૂર્ણાંકો છે એની અંદર સમછેદી, વિષમછેદી અને સરખા અંશવાળી વિષમછેદી એ આપણે જોઈ ગયા છે. એટલી બાબતો આપણે અગાઉ જોઈ ગયા છે. અને હવે નવું આવે છે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. આપણે અપૂર્ણાંકને છે એ નાનામાં નાના સ્વરૂપે, અતિ સંક્ષિપ્ત એટલે સાવ એવું નાનું એવું સ્વરૂપ છે એ આપણે દેવાનું છે. કઈ રીતના દેવાનું છે અને કઈ રીતના છે આપણે ડિટેલમાં જોવાના છીએ. ઓકે, જોઈએ. સૌથી પહેલાં અપૂર્ણાંકના અંશ અને છેદમાંથી સમાન અવયવો કાઢતા. હવે તમામ જેટલા પણ આપણે અપૂર્ણાંક, કોઈ પણ અપૂર્ણાંક છે, અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એના પર પણ આપણે જવાના જ છીએ. સૌથી પહેલાં એક નાનું એવું એક્ઝામ્પલ સમજાવું છું. ઓકે, અહીંયા આવું કોઈ એક અપૂર્ણાંક છે, અંશ મોટો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે શું કરવાનું, તો અંશ અને છેદમાંથી સમાન અવયવો કાઢતા. 12 અને 6 ના જેટલા પણ અવયવો છે એમાંથી સમાન અવયવો હોય એ આપણે કાઢી નાખવાનો. એની અંદર ખાસ કઈ બાબત યાદ રાખવાની, તો અંશ અને છેદનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ના હોય. એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય ત્યારે જે મળતા નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે, જેને પ્રમાણિત સ્વરૂપ, ન્યૂનતમ સ્વરૂપ તરીકે પણ ઓળખાય છે. ખાસ યાદ રાખજો, અતિ સંક્ષિપ્ત સ્વરૂપનું બીજું નામ શું છે, તો પ્રમાણિત સ્વરૂપ અને ન્યૂનતમ સ્વરૂપ. બે નામ છે, પ્રમાણિત સ્વરૂપ અને ન્યૂનતમ સ્વરૂપ. ખાસ યાદ રાખજો, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તમને ઘણીવાર તમને એવું કહે કે એક્ઝામની અંદર ઘણીવાર એવું પૂછાય કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ન આપે, નામ અતિ સંક્ષિપ્ત જગ્યાએ શું આપી દે, પ્રમાણિત અથવા તો ન્યૂનતમ. તો યાદ રાખવાનું, પ્રમાણિત અથવા ન્યૂનતમ પૂછે તો અતિ સંક્ષિપ્ત જ હોય. ઓકે, હવે આ બાબત ઉપર આવીએ કે અપૂર્ણાંકના અંશ અને છેદમાંથી જેટલા પણ સમાન અવયવો આપણે અહીંયા જોઈએ, 12 અને 6 ના અવયવો આપણે જોઈએ તો 6 2 12 થાય અને 6 એકુ 6 થાય આવું કંઈ. હવે આપણે જોઈએ આમાંથી સમાન અવયવો ક્યાં ક્યાં નીકળે, તો અહીંયા 6 નીકળે છે. જો બેમાં સમાન છે એટલે નીકળી જાય. શું વધે છે, તો અહીંયા વધે છે 2 અને અહીંયા વધે છે 1. હવે આની અંદર શું કીધું, અંશ અને છેદનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ના હોય. હવે તમે 2 નો અવયવ કાઢવા જાવ તો શું મળે, 2 ગુણ્યા 1 અને 1 નો 1 ગુણ્યા 1. હવે આની અંદર એક સિવાય સામાન્ય અવયવ ન હોવો જોઈએ. એક સિવાય કોઈ સામાન્ય અવયવ ના હોવો જોઈએ. એક જ છે. જો અહીંયા સામાન્ય અવયવમાં ખાલી કોણ વધે, એક જ વધે. તો સામાન્ય અવયવમાં જ્યારે પણ એક જ વધે ને તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી ગયું. સમજાય છે? હવે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ક્યારે આવે, કોઈ પણ તમને અપૂર્ણાંક આપ્યાનું પ્રમાણિત સ્વરૂપ કરવાનું કહે તો ખાસ જોવાનું કે એનું જે સ્વરૂપ છે એની અંદર એક તો સામાન્ય અવયવ તરીકે એક જ હોવો જોઈએ. આના સિવાય એક પણ અવયવ હોવો જોઈએ નહીં. એક સામાન્ય અવયવ તરીકે આવી જાય પછી પૂરું, પછી એનું આગળ કાંઈ વિધિ થતી નથી. ઓકે, હવે અહીંયા એક્ઝામ્પલ આપેલ છે 48 અને 14. હવે આપણે 48 અને 14 નું જોઈએ. ઓકે, હવે આની અંદર 48 ના અવયવ ક્યાં પડ્યા, તો કે આપણે 24 દુ 48 થાય અને 7 2 14 થાય. ઓકે, આપણે એક્ઝામ્પલ આપણે અહીંયા જ જોઈએ, 48 અને 14 બંનેનું જોઈએ છે. તો 48 ભાગ્યા 14 છે તો આપણે 48 અને 14 માં પહેલા તો આપણે જોઈએ 24 દુ 48 થાય અને 7 2 14 થાય. ઓકે, જોવાનું સામાન્ય અવયવ ક્યાં નીકળે, તો 2 2
આ આપણે સામાન્ય અવયવ છે એ કાઢ્યા. સામાન્ય અવયવ છે આપણે બે જે સામાન્ય એટલે બધાને ખબર છે બે બાબત હોય તો બેની અંદર આવતું એને સામાન્ય કહેવાય, 3 હોય તો 3ની અંદર આવતું એને સામાન્ય કહેવાય. હવે આપણી પાસે શું વધ્યું તો 24/7 આવું કંઈક વધ્યું. હવે આપણે જોઈએ 24ની અંદર એ કોઈ અવયવ એવા પડે છે જે આની અંદર હોય તો 24ના આપણે અવયવ જોઈએ ક્યાં ક્યાં આવે, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 6, 8 3 24, 12 2 24 ને 24, 1 2 3 4 6 8 12 ને 24 આવું કંઈક આવે. હવે 7ના અવયવની અંદર જોવા જઈએ તો 1 અને 7 બે આવે. હવે જોવો આની અંદર સામાન્ય અવયવની અંદર આપણને શું મળે એવું છે. અહીંયા આપણે પેન છે એ આપણે ચેન્જ કરીને જોઈએ. આની અંદર તમને સામાન્ય અવયવની અંદર કંઈ દેખાય? અહીંયા 2 ક્યાંય દેખાય છે? ઓકે, નથી દેખાતા. 3 તો કે નહીં, 4 નહીં, 6 નહીં, 8 નહીં, 12 નહીં, 24 નહીં. ઓકે, આમાં ક્યાંય 7 દેખાય નહીં. તો સામાન્ય અવયવની અંદર આપણી પાસે વધ્યું હું ખાલી એક વધ્યો છે. તો હવે આપણને એવું અહીંયા કીધું હતું કે અંશ અને છેદનો 1 સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય. હવે જો 1 સિવાય કોઈ સામાન્ય અવયવ છે? નહીં, નથી. તો અહીંયા જે આપણે 24/7 મળ્યું એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. હવે આગળ એનાથી કાંઈ ટૂંકમાં હાલ એમ છે નહીં, ભાગે કોઈ હાલ એમ નથી, એ કોઈ છેદ છે એ ગુજરાતીમાં ઉડે એમ નથી. તો આપણે 48/14 ને 24/7 લખી શકાય છે. કારણ કે 48/14 આપણે કર્યું ને તો એના આપણે અવયવ ટૂંકમાં સામાન્ય અવયવ જોયા તો આપણે શું મળ્યું પહેલાં તો કે 2 મળ્યા. પછી 24/7 જોયું તો એની અંદર એક પણ અવયવ મળ્યો નહીં સામાન્ય, 1 સિવાય કોઈ પણ સામાન્ય અવયવ મળ્યો નહીં. તો 1 સિવાય સામાન્ય અવયવ ન મળે તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હોય. ઓકે, સમજાય છે? હવે તો આપણે 48/14 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું મળ્યું? 24/7 આવી રીતના મળે. ઓકે, હવે આપણને ખબર પડી ગઈ કઈ રીતના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે આપવાનું. અહીંયા આપણે 12/6 નું જોયું હતું અને એના પછી અહીંયા જે એક્ઝામ્પલ આપેલ છે 48/14 એનું જોયું. ઓકે, આગળ જોઈએ. હવે આવે છે સમઅપૂર્ણાંક. સમઅપૂર્ણાંક આવે છે. કઈ રીતના સમઅપૂર્ણાંક છે જોઈએ તો એવા અપૂર્ણાંકો કે જેમનું મૂલ્ય સરખું હોય છે તેને સમઅપૂર્ણાંક કહે છે. સમઅપૂર્ણાંક કોને કહેવાય તો કે જે બે અપૂર્ણાંકો હોય એનું મૂલ્ય છે એ સમાન હોય, બંનેનું સરખું હોય ને તો એને શું કહેવાય? સમઅપૂર્ણાંક. હવે સમજાય? સમઅપૂર્ણાંક તો બંને અપૂર્ણાંકનું મૂલ્ય છે એ સમાન. મૂલ્ય કેવું હોય? સમાન. તો એને શું કહેવાય? સમઅપૂર્ણાંક. નામ ઉપરથી જ ખબર પડે કે સમઅપૂર્ણાંક એટલે સમ એટલે સરખું થાય. એના પછી અંશ અને છેદનો ગુણાકાર અથવા ભાગાકાર સમાન સંખ્યાઓ વડે કરવાથી આવા અપૂર્ણાંકો મળે છે. હવે આપણે એ ખબર હોવી જોઈએ સમઅપૂર્ણાંક મળે ક્યારે તો ક્યારે મળે તો કે અંશ અને છેદનો ગુણાકાર અથવા ભાગાકાર સમાન સંખ્યાઓ વડે કરીએ. આપણે કોઈ પણ અપૂર્ણાંક અહીંયા આપેલ છે પીના છેદમાં આપણે ક્યુ લઈએ તો અહીંયા કોઈ પણ સંખ્યાનો હું ગુણાકાર કરું છું તો અહીંયા અને અહીંયા એટલે ટૂંકમાં છેદ અને અંશમાં સરખી સંખ્યા વડે ગુણાકાર કર્યો તો અહીંયા જે કોઈ પણ સંખ્યા મળશે એ કેવી મળશે? હવે સેમ મળશે. બંનેનું મૂલ્ય છે એ સમાન થશે. એનું મૂલ્ય કેવું થશે તો કે સમાન થશે. એટલે કે અંશ અને છેદનો ગુણાકાર અથવા ભાગાકાર સમાન સંખ્યાઓ વડે કરવાથી આવા અપૂર્ણાંકો મળે છે. ઓકે, હવે અહીંયા આવા અપૂર્ણાંકો ટૂંકમાં આપણને મળે છે. અંશ અને છેદનો ગુણાકાર અથવા ભાગાકાર કરીએ. કોઈ પણ આપણે એક સંખ્યા લઈએ. અહીંયા આપણે સંખ્યા લઈએ 10/5 આવી સંખ્યા લીધી. હવે બીજો કોઈ આ જે અપૂર્ણાંક છે એનો આપણે સમઅપૂર્ણાંક મેળવવું કઈ રીતના મળી શકે તો કે આપણે ગુણાકાર અને ભાગાકાર સમાન સંખ્યા વડે કરીએ. એટલે કે 10 ને આપણે 2 વડે ગુણીએ અને 5 ને પણ 2 વડે ગુણીએ તો હવે જે આપણને કંઈ અપૂર્ણાંક મળશે ને સમઅપૂર્ણાંક હશે. એટલે કે 10 2 20 અને 5 2 10. આ જે અપૂર્ણાંક મળ્યો આ બે અપૂર્ણાંક છે હવે સમઅપૂર્ણાંક છે. આ 20/10 આપણને બીજો અપૂર્ણાંક મળ્યો એ અને 10/5 એ સમઅપૂર્ણાંક છે. હવે સમજાય છે? સમઅપૂર્ણાંકની અંદર આપણે ગુણાકાર અથવા ભાગાકાર અહીંયા ગુણાકારી કરી શકીએ અને ભાગાકારી કરી શકીએ. જે આપણને ઈચ્છા પડે એ આપણે કરી શકીએ. એટલે આપણને શું મળે? સમઅપૂર્ણાંકો મળશે. ઓકે, હવે સમઅપૂર્ણાંકોની અંદર ખાસ અહીંયા યાદ રાખજો ચોકડી ગુણાકાર પણ કરી શકાય. કઈ રીતના? જો ચોકડી ગુણાકાર કરીએ ને તો બંનેના મૂલ્ય છે એ સમાન મળે. નથી સમજાતું? જોવો અહીંયા આપણે આ જ એક્ઝામ્પલ લઈએ 10/5 અને બીજું એક સમઅપૂર્ણાંક છે એટલે 20/10. આ આપણને અપૂર્ણાંક છે. હવે આ અપૂર્ણાંકનો આપણે ચોકડી ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકાર એટલે હવે બધાને આવડે છે. જો બંનેના સેમ મળશે 10 10 100 અને 20 5 100. આ મૂલ્ય શું થઈ જાય? સમાન મળે. આની અંદર આપણે ચોકડી ગુણાકાર કરીએ ને એટલે આપણને મૂલ્ય છે એ બંનેના સેમ મળે. અહીંયા અંશ અને છેદનું મૂલ્ય છે એ સેમ મળે ચોકડી ગુણાકાર કરતા. હવે આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપેલ છે. હવે આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપેલ છે જોઈએ.
3/6, 6/12 અને 9/18 આ બધાનું મૂલ્ય કેવું થાય છે તો કે 0.5 એટલે કે જો અહીંયા 3 2 6 થાય છે, 6 2 12 થાય અને 9 2 18 થાય છે એટલે અહીંયા 1/2 1/2 અને 1/2 એટલે 0.5 અડધો છે ટૂંકમાં આપણને જવાબ મળે છે તો આ બધા છે એ સમ અપૂર્ણાંક છે એવી રીતના આપણે જો અહીંયા આપણને 3/6, 6/12, 9/18 આપેલ છે એવો કોઈ પણ અપૂર્ણાંક છે આપણે આપણી રીતે બનાવી શકીએ અને સમ અપૂર્ણાંકનું મૂલ્ય છે એ કેવું થતું હશે તો કે સમાન થતું હશે બીજું કંઈ યાદ નથી રાખવાનું આની અંદર જે કોઈ પણ આપણને અપૂર્ણાંક આપેલો એને આપણે ગુણાકાર અને ભાગાકાર દ્વારા આપણે કરી શકીએ ઓકે એક એક્ઝામ્પલ ભાગાકારનું લઈએ 6/10 લઈએ આને આપણે 2 વડે ભાગીએ 6 અને 10 ને 2 વડે ભાગીએ તો હવે જે અપૂર્ણાંક મળે અહીંયા આપણે 2 વડે ભાગીએ એટલે 3 મળે અને અહીંયા આપણને 5 મળે 10 ભાગ્યા તમે 2 કરો જવાબ શું મળે 5 તો આ બંનેનું મૂલ્ય પણ કેવું થશે સમાન થશે આનું જે મૂલ્ય છે એ સમાન થશે આપણે 6/10 કરીએ આપણે જોઈ લઈએ સમાન મળે કે નથી મળતું ઓકે 0 ની અંદર જ જશે 0.10 6 60 0 0 શું મળે 0.6 મળે હવે 3/5 કરીએ 5 6 30 અહીંયા આપણને જવાબ શું મળે 0.6 અહીંયા શું મળ્યું 0.6 6/10 અને 3/5 મૂલ્ય આપણને શું મળે તો કે 0.6 આ મૂલ્ય કેવું મળ્યું આ બંનેનું સેમ મળ્યું એટલે આપણે આને સમ અપૂર્ણાંક કહીએ કાં તો ગુણાકાર કરીને મેળવી શકીએ ને કાં તો ભાગાકાર દ્વારા અહીંયા કેમ 0.5 હતું એમ અહીંયા 0.6 છે બીજું કંઈ નથી ઓકે સમ અપૂર્ણાંકની અંદર હવે આઈ થિંક કોઈને કંઈ ડાઉટ નહીં હોય ઓકે તો આપણે અત્યારે આ લેક્ચરની અંદર કઈ કઈ બાબતો શીખ્યા તો 2 બાબતો શીખ્યા એક તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અથવા તો પ્રમાણિત અથવા ન્યૂનતમ સ્વરૂપ શીખ્યા છે અને એક બીજું શીખ્યા સમ અપૂર્ણાંક કોને કહેવાય ને કઈ રીતના આપણને મળે છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાસ યાદ રાખજો તમને ઘણી વખત છે એ એક્ઝામની અંદર MCQ ટાઈપ હોય એટલે આપણે પૂછાતું હોય કે 48/14 છે તો આનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થાય કઈ રીતના મેળવવું તો આવો તમને પ્રશ્ન પૂછાય અહીંયા આપણે ઓપ્શન આપેલો 48/14 છે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થાય નીચેનામાંથી એવો આપણે પ્રશ્ન પૂછાય તો ખાસ આપણને ખબર હોવી જોઈએ કઈ રીતના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ મળે અથવા તો પ્રશ્નની અંદર અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ન આપે ને પ્રમાણિત અથવા ન્યૂનતમ પૂછાય તો એ પણ યાદ રાખવું એટલે આ બાબત છે હવે બધાને આવડતી હશે આની અંદર એક બાબત યાદ રાખવાની કે એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન વધવો જોઈએ એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી ગયું ઓકે હવે આ વિડીયોની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ